Good morning, my dear students. श्री कन्या प्राथमिक विद्यालय सब्जेक्ट स्टैंडर्ड 8 यूनिट नंबर 4 सब इंग्लिश विषय में अपने लास्ट लेक्चर ની અંદર थर्ड यूनिट कंप्लीट કર્યું. આજે यूनिट 4 ટેલ મી વાય. આ यूनिट નું નેમ એવું છે ટેલ મી, મને કહો. વાય શા માટે, કેમ, એવો પ્રશ્ન, એવું ક્વેશ્ચન વાળું યુનિટ છે આખું, કે મને કહો શા માટે અથવા તો મને કહો કેમ. એમાં એક્ટિવિટી ફર્સ્ટ છે. આપણે ઇંગ્લિશની અંદર ફર્સ્ટ અને સેકન્ડ સેમમાં એક્ટિવિટી બેઝ યુનિટ આવે છે. એમાં હંમેશા પહેલી એક્ટિવિટી અથવા રાઇમ્સ અથવા તો પોએમ અથવા તો કંઈક ડિસ્ક્રિપ્શન ન હોય, પણ પિક્ચર આપેલું હોય, એના ઉપર ક્વેશ્ચન આપેલા હોય અથવા તો એ પિક્ચર વિશે કંઈક કહેવા માંગતી હોય, એવી એક્ટિવિટી આપણે સેકન્ડ સેમમાં અથવા તો ફર્સ્ટ સેમમાં આપેલી છે બધા જ યુનિટની અંદર. આ યુનિટમાં એક્ટિવિટી ફર્સ્ટ એ શું છે તો કે સી ધી પિક્ચર્સ એન્ડ સિલેક્ટ ધી આન્સર, એટલે કે ચિત્ર જોવો અને જવાબ આપો. એના MCQ બેઝ ક્વેશ્ચન આપેલા છે. આપણે જોતા જઈએ કે કેવા પ્રશ્ન છે. વાય ઇટ ઇઝ હેપી. ઈટ એટલે કોને કહે છે, આ પ્રશ્ન કોને કહેવા માંગે છે? તો અહીંયા તમને પિક્ચરમાં શું દેખાય છે કે ટ્રી છે, વૃક્ષ છે, એની નીચે ચિલ્ડ્રન પ્લેઇંગ એટલે કે બાળકો રમી રહ્યા છે. વાય ઇટ ઇઝ હેપી એટલે કે આ વૃક્ષ શા માટે ખુશ દેખાય છે. આપણે યુનિટની રીતે ટેલ મી વાય, મને કહો શા માટે. તો આ પ્રશ્ન પણ એવો જ છે. વાય ઇઝ ઇટ હેપી, શા માટે તે ખુશ દેખાય છે અથવા તો ખુશ છે. આપણે જવાબ આપવાનો છે. પેલો MCQમાં પેલો MCQ શું છે તો કે બીકોઝ ઇટ ઇઝ અ રેઇનિંગ, કારણ કે વરસાદ પડી રહ્યો છે. નહીં. ઇઝ હેટ નો લીવ્સ, તો કે તેને પાંદડા છે નહીં એટલા માટે. કે થર્ડ બીકોઝ ચિલ્ડ્રન આર પ્લેઇંગ અરાઉન્ડ ઇટ, કે તેમની આસપાસ બાળકો રમી રહ્યા છે એટલા માટે ખુશ છે. તો આપણને ચિત્રમાં જોઈએ તો શું દેખાય છે તો કે એની આસપાસ, ટ્રીની આસપાસ કોણ રમી રહ્યું છે તો કે બાળકો. તો MCQમાં આન્સર શું આવશે? સી, બીકોઝ ચિલ્ડ્રન આર પ્લેઇંગ અરાઉન્ડ ઇટ, કે તેની આસપાસ બાળકો રમી રહ્યા છે. સેકન્ડ ક્વેશ્ચન છે વાય ઇઝ ઇટ સેડ. જો પિક્ચરમાં એ ખુદ દેખાય જ છે કે એ શા માટે ઉદાસ દેખાય છે, તે શા માટે એવું જ ઉદાસ છે. તો આપણે પિક્ચરમાં જોઈ શકીએ શા માટે ઉદાસ છે. તો એમાં નીચે એક મેન આપેલા છે જે કુહાડી લઈને કાપી રહ્યો છે. તો આપણે આન્સરમાં શું લખી શકીએ? MCQ વાંચીએ. બીકોઝ પીપલ વોન્ટ ટુ વોટર ઇટ, કારણ કે આને મીન્સ ટ્રીને પીપલ એટલે લોકો વોન્ટ ટુ વોટર ઇટ એટલે કે પાણી આપે છે. બી શું છે? બીકોઝ સમ પીપલ વોન્ટ ટુ કટ ઇટ, કારણ કે ઘણા લોકો તેમને કાપે છે એટલા માટે. એન્ડ થર્ડ શું છે? બીકોઝ ચિલ્ડ્રન લાઇક ઇટ, કારણ કે બાળકોને તે ગમે છે. તો આમાં શું આવશે? એક પિક્ચરની અંદર તમે જોઈ શકો છો કે સમ પીપલ વોન્ટ ટુ કટ, કે ઘણા લોકો તેને કાપે છે એટલા જ માટે ઇટ ઇઝ અ સેડ, એટલા માટે તે ઉદાસ છે. થર્ડ પિક્ચર શું કે છે? થર્ડ પિક્ચર જોઈએ. વાય ઇઝ ઇટ એંગ્રી, શા માટે તે ગુસ્સે છે. જો પિક્ચરની અંદર તમને નીચે એક નાનો બોય આપેલો છે, ચિલ્ડ્રન છે, એના હાથમાં પથ્થર છે, પથ્થર ટ્રીને મારે છે. તો વાય ઇઝ ઇટ એંગ્રી, શા માટે તે ગુસ્સામાં છે. તો પેલો MCQ શું છે? બીકોઝ ચિલ્ડ્રન લાઇક ઇટ, કારણ કે બાળકોને તે ગમે છે. નો. બીકોઝ ચિલ્ડ્રન થ્રો સ્ટોન એટ ઇટ, કારણ કે બાળકો તેમના તરફ પથ્થર ફેંકે છે. ધેન સી, બીકોઝ ઇટ હેઝ નો લીવ્સ,
કારણ કે તેને પાંદડા છે નહીં. તો આપણે આમાં આન્સરમાં શું આપશું? તો કે બીકોઝ ચિલ્ડ્રન થ્રો સ્ટોન એટ ઇટ, કારણ કે બાળકો તેમની તરફ પથ્થર ફેંકે છે એટલા માટે તે ગુસ્સામાં છે. અહીંયા એક્ટિવિટી 1 કમ્પ્લીટ થાય છે. પછી એક્ટિવિટી 2 છે, ચાર્ટ છે. રાઉન્ડ શેપની અંદર ચાર્ટ આપેલો છે. વૃંદાસ બર્થડે, સી વોઝ ઇન ટીયર. વૃંદાના બર્થડેના દિવસે તેણી આંસુ પાડી રહી છે. શા માટે? તે નીચેના ડાયલોગ આપેલા છે એમાં જોતા જશું આપણે. વાય આર ધે લેટ, શા માટે તેઓ મોડા છે એનું કંઈક કારણ દેખાડેલું છે, જોઈએ. ટુડે ઇઝ વૃંદાસ બર્થડે, આજે વૃંદાનો જન્મદિવસ છે. She invited all her friend. She invited છે, ભૂતકાળ થઈ ગયો કારણ કે મૂળ ક્રિયાપદને શું લગાડેલું છે? ઈડી. She invited all her friends, કે તેણીએ તેના બધા જ મિત્રોને ઇન્વાઇટ એટલે કે આમંત્રણ આપ્યું હતું. The party began at 9. શું કે છે? પાર્ટી બિગેન, કેટલા વાગે પાર્ટીની શરૂઆત થવાની હતી? તો કે 9 વાગે. બટ વૃંદા વોઝ ઇન ટીયર, પણ વૃંદા શું કરી રહી હતી? તો કે આંસુ પાડી રહી હતી. વાય વોઝ સી ઇન ટીયર ઓન સચ અ ગુડ ડે, એવો પ્રશ્ન થાય છે કે એના આવા સારા દિવસે, આવા સરસ દિવસે વૃંદા શા માટે આંસુ પાડી રહી હતી? તો આપણે કારણ પણ આપેલું છે. બીકોઝ, કારણ કે નોબડી વોઝ પ્રેઝન્ટ એટ ધી પાર્ટી. નોબડી એટલે કે એના બધા જ મિત્રોમાંથી એક પણ તેની પાર્ટીમાં હાજર હતા નહીં. એટ 9:15 બિનિતા વોકડ ઇન અ હરી. 9 વાગે પાર્ટીની શરૂ થવાની હતી, પણ 9:15 9:15 વાગ્યે કોણ આવે છે જલ્દીથી? તો કે બિનિતા આવી રહી હતી. બિનિતા સાઈડ, ઓહ ડિયર, અરે પ્રિય, આઈ એમ સોરી, મને માફ કર. વૃંદા સાઈડ, વેર વર યુ, તું ક્યાં હતી? વાય આર યુ લેટ ટુડે એટ માય પાર્ટી, શા માટે આજે જ મારી પાર્ટીમાં તું મોડી આવી? બિનિતા said, oh, અરે, I was so confused in selecting a gift for you. તો બિનિતા શું કહે છે વૃંદાને કે અરે, હું તારા માટે ગિફ્ટ સિલેક્ટ કરવા માટે કન્ફ્યુઝડ હતી, એમ કે મને કંઈ સમજાતું નહોતું કે તારા માટે હું શું ગિફ્ટ લઉં. વૃંદા said, it's okay dear, બરાબર છે પ્રિય. યુ આર માય બેસ્ટ ફ્રેન્ડ, તું મારી યુ આર માય બેસ્ટ ગિફ્ટ, કે તું જ મારી બેસ્ટ ગિફ્ટ છો, સારી ગિફ્ટ છો. એટ 9:20 હવે 5 મિનિટ પછી કોણ આવે છે? પાયલ. કેમ? પાયલ આવી. પાયલ said, આપણે અહીંયા લખવાનું છે જે ચાર્ટની અંદર આપેલું છે એમાંથી શોધીને લખવાનું છે. શું લખશું પાયલના? આમાં ચાર્ટની અંદર પાયલ ક્યાં છે? તો અહીંયા છે. પાયલ શા માટે મોડી આવી હતી? તો પાયલ પેલા શું કહે છે? આઈ એમ સોરી. પેલી બિનિતાએ પણ એમ કીધું તું, આઈ એમ સોરી, મને માફ કર ડિયર. તો વૃંદા શું કહે છે? વાય આર યુ સો લેટ, તું પણ શા માટે મોડી આવી? તો પાયલ શું કહે છે? આઈ વોઝ સ્લીપિંગ, આઈ ફોરગેટ. જો અહીંયા તમને પાયલની અંદર અહીંયા આપેલું છે વોઝ, પાયલ વોઝ સ્લીપિંગ, સી ફોરગેટ. એ સેન્ટેન્સ આપણે નીચેના ડાયલોગમાં લખવાનું છે. તો પાયલ સેડ શું કે છે? આઈ વોઝ સ્લીપિંગ, પછી આઈ ફોરગેટ કે હું ભૂલી ગઈ હતી. દેન વૃંદા શું કે છે જોઈએ. વૃંદા શું કે છે? ઓહ, આઈ એમ હેપી ધેટ યુ રિમેમ્બર. કે વૃંદા એમ કે છે, અરે, હું ખુશ છું કે તને યાદ આવી ગયું. પછી કોણ આવે છે? એટ 9:30 9:30 વાગે વિરલ અરાય. વિરલ આવી રહ્યો હતો. વિરલ સેડ, ડિયર વૃંદા, આઈ એમ સો સોરી. ડિયર વિરલ પણ શું કે છે? આઈ એમ સો સોરી, મને પણ
માફ કરી દે. તો વૃંદા સેડ, યુ હેવ કમ સો લેટ, કે તું પણ મોડો આવ્યો. તો વિરલ શું કે છે, આઈ નો, મને ખબર છે, આઈ વોઝ ક્વારલિંગ વિથ માય સિસ્ટર. તો શું કે છે, વિરલ પણ એમ કહે, કંઈક ને કંઈક બાના કાઢીને વૃંદાને કહી દે છે. અને લાસ્ટમાં વૃંદા શું કે છે, બટ આઈ એમ હેપી યુ કમ, કેમ કે હું ખુશ છું કે તમે આવ્યા. એવી જ રીતના અહીંયા 940 ને અમિત આવે છે. એ પણ શું પ્રશ્ન કરે છે, એ અમિત અને વૃંદા વચ્ચેનો ડાયલોગ શું છે એ પણ ચાર્ટમાં ઓલરેડી આપેલો જ છે. ધેન 945 નરેશ એન્ટર થાય છે. એ નરેશ અને વૃંદાના ડાયલોગ પણ ચાર્ટમાં આપેલો છે, જે તમારે જાતે તમારે સમજીને તમારે વિચારીને તમે લખી શકો. એક્ટિવિટી 3, રીઅરેન્જ ધ સેન્ટેન્સ એન્ડ મેક અ મીનિંગફુલ ડાયલોગ. આમાં રીઅરેન્જ એટલે કે ફરીથી ગોઠવવાના છે. આ સેન્ટેન્સ બધા આડા સવડા આપેલા છે, એને ફરીથી ગોઠવવાના છે, જે આપણે જોઈએ. ચાઇલ્ડ છે, જ્યુસ છે, મેંગોસ છે, 3નો ડાયલોગ છે, એન્ડ વિટામિન એ છે, એ આપણે ફરીથી ગોઠવશું. પેલા તો ક્યાંથી શરૂઆત કરશું, તો કે મેંગોથી. મેંગો ટ્રી શું કે છે, વાય ડુ યુ કમ હિયર. મેંગો એમ કે છે, વાય ડુ યુ કમ હિયર, તમે શા માટે અહીંયા આવ્યા. અહીંયા દેખાય છે તમને, વાય ડુ યુ કમ હિયર, શા માટે અહીંયા આવ્યા. તો એક ચિલ્ડ્રન બોલે છે, અથવા તો કે ચાઇલ્ડ બોલે છે, એક જ બાળક છે જે બોલે છે, બીકોઝ આઈ વોન્ટ મેંગોસ, કારણ કે મારે શું જોઈએ છે, કેરી જોઈએ છે. તો મેંગોસ બોલે છે. ફરી પાછા મેંગો બોલે છે, વાય ડુ યુ વોન્ટ મી, સોરી, વાય ડુ યુ વોન્ટ મી, એમ કે છે કે શા માટે મને જોઈએ છે તમારે. તો ચાઇલ્ડ શું કે છે, બીકોઝ આઈ વોન્ટ ટુ મેક જ્યુસ, કારણ કે ચાઇલ્ડને શું પીવું છે, બીકોઝ આઈ વોન્ટ ટુ મેક જ્યુસ, મારે શું બનાવવું છે, જ્યુસ બનાવવું છે. તો જ્યુસ બોલે છે. હવે જ્યુસ શું કે છે, વાય ડુ યુ વોન્ટ મી, જ્યુસ એમ કે છે શા માટે મને તમારે જોઈએ છે. તો ચાઇલ્ડ શું કે છે, બીકોઝ યુ હેવ વિટામિન એ, કે તમારામાંથી મને શું મળે છે, વિટામિન એ મળે છે. ધેન ચાઇલ્ડ શું કે છે, બીકોઝ યુ આર અ હેલ્ધી, કારણ કે તું હેલ્ધી છે એટલા માટે, કે શરીર માટે તું ફાયદાકારક છે એટલા માટે. ધેન મેંગો શું કે છે, સો ટેક ધ મેંગો, તો તમે મેંગો લઈ લે, અથવા તો ચાઇલ્ડને શું કે છે, તો તું મેંગો લઈ લે. અહીંયા ચાઇલ્ડ જ્યુસ મેંગોનો ડાયલોગ કમ્પ્લીટ થાય છે, આપણે અરેન્જ કરી દીધા છે. ધેન એક્ટિવિટી 4 જોઈએ. રીડ ધ પેરેગ્રાફ, પેરેગ્રાફ વાંચો. પછી શું કહે છે નીચે, નાવ રીડ એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ ટેબલ, પછી આ ટેબલ વાંચો અને આમાંથી જોવો અને સમજો. કાર્તિક કેમ ફોર સ્કૂલ, he was happy, he had a trophy in his hand, he got it from school. There was a science fair at a school, he won the trophy. He was the best speaker at the district level education competition based on a science theme. He showed his trophy to his parents. They congratulated him. His grandfather was proud of him because Karthik got first prize. Karthik's sister was happy because she was sure about celebration party. આ ડાયલોગ આ એક પેરેગ્રાફમાં એવું કહેવા માંગે છે કે કાર્તિક નામનો છોકરો હતો, એક ટ્રોફી એના ઘરે આવ્યો, સ્કૂલેથી ઘરે આવ્યો, એ ખૂબ ખુશ હતો, એના હાથમાં ટ્રોફી હતી. શેમાંથી મળેલી હતી, તો કે એને પાર્ટિસિપેટ કરેલું હતું. શેમાં, તો કે એની સ્કૂલની અંદર સાયન્સ ફેર એટલે કે વિજ્ઞાન મેળો હોવાથી કાર્તિકને એની સ્કૂલમાંથી ફર્સ્ટ રેન્ક માટે
ટ્રોફી મળેલી હતી, જે ટ્રોફી લઈને એ ઘરે આવે છે. એના ગ્રેન્ડમાં અથવા ગ્રેન્ડફાધર ખુશ થાય છે, એના પેરેન્ટ્સ પણ ખુશ થાય છે, એને અભિનંદન આપે છે. એની સિસ્ટર છે નાની એવી, એ પણ ખુશ થાય છે. શા માટે ખુશ થાય છે? તો કે એના ભાઈ પાસેથી એને પાર્ટી લેવી હતી એટલા માટે. આ પેરેગ્રાફ એવું કહેવા માંગે છે. નાઉ રીડ ધ અન્ડરસ્ટેન્ડ ધ ટેબલ. હવે આ ટેબલને સમજો, અન્ડરસ્ટેન્ડ કરો. ધેન બી છે રીડ ધી સ્ટોરી ધ ફર્સ્ટ ફ્રૂટ, પહેલું ફળ. જોઈએ આવી નાની એવી સ્ટોરી છે. શું કહેવા માંગે છે? વન મોર્નિંગ અ કિંગ વેન્ટ ઓન હોર્સ બેક ટુ ધી કન્ટ્રી સાઇડ. શું કે છે? સવારની મોર્નિંગની અંદર એક રાજાની સ્ટોરી છે. વન મોર્નિંગ સવારમાં રાજા વેન્ટ ઓન હોર્સ બેક, ઘોડાની સવારીમાં ટુ ધ કન્ટ્રી સાઇડ કે શહેર તરફ જાતા હતા. હી કેમ ટુ ધી વિલેજ એન્ડ સો એન ઓલ્ડ મેન ઇન અ ફિલ્ડ, કે ખેતરની અંદર તેને એક વૃદ્ધ માણસને જોયા. ધ ઓલ્ડ મેન વોઝ ડિગિંગ ધ અર્થ એન્ડ પ્લાન્ટિંગ મેંગો સેપલિંગ, કે માણસ શું કરી રહ્યા હતા? તો કે મેંગોના છોડને, એટલે કે પ્લાન્ટિંગ એટલે કે ઉગાડવું, કે એના બી છોડ ઉગાડી રહ્યો હતો. હી વોઝ વર્કિંગ વેરી હાર્ડ, કે ખૂબ સખત મહેનત કરી રહ્યો હતો. તો કિંગ સેડ ગુડ મોર્નિંગ માય ફ્રેન્ડ. કિંગ ત્યાં જઈને પેલા ઓલ્ડ મેનને એટલે કે વૃદ્ધ માણસને કહે છે ગુડ મોર્નિંગ માય ફ્રેન્ડ. વાય આર યુ પ્લાન્ટિંગ ધીસ સેપલિંગ? શું કે છે કે વાય આર યુ પ્લાન્ટિંગ ધીસ સેપલિંગ, કે શું કે છે વાય આર યુ પ્લાન્ટિંગ ધીસ સેપલિંગ, કે આ રોપા, સેપલિંગ એટલે રોપાને શા માટે વાવી રહ્યો છે? ઓલ્ડ મેન સેડ ધીસ સેપલિંગ વિલ બી બિગ ટ્રીઝ ઇન 10 or 15 years, કે ઓલ્ડ મેન શું કે છે કે આ રોપા, આ સેપલિંગ એટલે કે રોપા બિગ ટ્રી એટલે કે મોટું વૃક્ષ બનશે. ક્યારે? તો કે 10 or 15 year, કે 10 કે 15 વર્ષ પછી આ એક મોટું વૃક્ષ બનશે. they will bear fruit then, કે તેમાં એક ફળ આવશે. કિંગ સેડ બટ યુ આર ઓલ્ડ એન્ડ વીક સો યુ વિલ ડાય ઇન અ ફ્યુ યર. તો કિંગ શું કે છે? પણ તું તો ઘરડો અને ખૂબ નબળો છે. વીક એટલે નબળું. સો યુ વિલ ડાય, કારણ તું એક્સપાયર્ડ થઈ જાય, ડાય થઈ જાય. ઘણા આવતા સમયમાં, આવતા વર્ષમાં, થોડા વર્ષમાં તું તારી ડેથ થઈ જશે. યુ વિલ નોટ ઈટ ધેર ફ્રૂટ, કે તું તો ફ્રૂટ ખાઈ શકીશ નહીં. ઓલ્ડ મેન સેડ યુ આર રાઇટ, તમે સાચા છો. I will not eat the fruit, હું ખાઈ શકીશ નહીં. But I am doing this today because other will eat it and therefore I am happy, કે હું નહીં ખાઈ શકું પણ બીજા ખાઈ શકશે એટલા માટે હું ખુશ થઈશ. કિંગ સેડ I am pleased with you, કે હું તારા પર આશીર્વાદ આપું છું અથવા તો તારા પર મહેરબાન છું. યુ લવ પીપલ ધેરફોર યુ આર અ ગુડ મેન, કે તું બીજા લોકોનો તારા તરફ પ્રેમ છે અથવા તો બીજા લોકો તરફ તું પ્રેમાળ છે એટલા માટે હું તને આશીર્વાદ આપું છું. તું એક સારો વ્યક્તિ છે. પ્લીઝ ટેક ધીસ બેગ ઓફ મની બીકોઝ આઈ લવ યોર વર્ક એન્ડ થોટ્સ, કે રાજા શું કે છે? મહેરબાની કરીને આ પૈસાની બેગ લઈ લ્યો, કારણ કે આઈ લવ યુ વર્ક, મને તમારું કામ ગમ્યું અને તમારા શબ્દો પણ ગમ્યા. ઓલ્ડ મેન સેડ થેન્ક યુ સર, આભાર સર. ધીસ બેગ ઓફ મની ઇઝ ધ ફર્સ્ટ ફ્રૂટ ઓફ માય લિટલ ટ્રી, કે આ પૈસાની કોથળી શું છે? તો કે ફર્સ્ટ ફ્રૂટ એટલે કે પહેલું ફળ ઓફ માય લિટલ ટ્રી, કે મારા નાના એવા છોડની પહેલી કમાઈ છે અથવા તો મનીની બેગ છે. અહીંયા રાજાની અને કિંગની સ્ટોરી, ઓલ્ડ મેન અને કિંગની સ્ટોરી કમ્પ્લીટ થાય છે. એના પણ રીડ ધ સ્ટોરી એન્ડ કમ્પ્લીટ ધી ટેબલ, કે ઉપરની સ્ટોરી વાંચો અને ટેબલ કમ્પ્લીટ કરો. એક્શન અને રીઝન. ધ ઓલ્ડ મેન વોઝ ડિગિંગ ધ અર્થ. ધ કિંગ વોઝ પ્લેઝડ વિથ એન ઓલ્ડ મેન.
રીઝન શું દેખાડવા માંગે છે એ તમારે કઈ અભ્યાસમાં કે આવતું નથી, પણ છતાં તમારે સ્ટોરી વાંચીને તમે અહીંયા સમજી શકો છો. ધેન એક્ટિવિટી 5th છે સાયન્સ એન્ડ અવર લાઈફ, વિજ્ઞાન અને આપણું જીવન. એ બંને વચ્ચેના અહીંયા આખું યુનિટ બેઝ એક્ટિવિટીઝ છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. થેન્ક યુ.